કાગડો અને સાપ. એક ગાઢ જંગલમાં એક ઊંચા ઝાડ પર એક કાગડો માળો બનાવીને રહેતો હતો. એ જ ઝાડની નીચે દરમાં એક સાપ રહેતો હતો. એ માળામાં કાગડાએ ઈંડા મૂક્યા હતા. એક દિવસ કાગડાને ભૂખ લાગી હતી એટલે એ ખોરાકની શોધમાં નીકળી પડ્યો. એ જ સમયે સાપ એના દરમાંથી નીકળ્યો અને ધીમેથી ઝાડ પર ચડવા લાગ્યો. સાપ માળા નજીક પહોંચ્યો. ઈંડા જોઈને એના મોઢામાં પાણી આવ્યું. થોડા કલાકો પછી કાગડો એના માળામાં પાછો ફર્યો. એણે જોયું કે કોઈ એના ઈંડા ખાઈ ચૂક્યું છે. કાગડો બહુ જ ઉદાસ થઈ ગયો. અરે, મારા ઈંડા કોણે ચોર્યા હશે? એ ચોરને તો પકડવો જ પડશે. કાગડાએ બીજી વાર ઈંડા મૂક્યા. આ વખતે કાગડો ત્યાં જ સંતાઈ ગયો. એ ચોરને પકડવા માંગતો હતો. થોડા સમય પછી નીચે રહેવાવાળો સાપ ફરીથી ત્યાં આવ્યો અને કાગડાના ઈંડા ખાવા લાગ્યો. કાગડાએ ચોરને જોયો અને એ બહાર નીકળ્યો. તારી આ હિંમત! મારા ઈંડા ખાય છે? કોણ છે? અરે, તો તું અહીંયા છે. તારી હિંમત કેમ થઈ મારા ઈંડા ખાવાની? શરમ આવી જોઈએ તને તારી કરણી પર. હું કેમ શરમાવ? મને તો ભૂખ લાગી હતી, એટલા માટે હું તારા ઈંડાને ગળી ગયો. પરંતુ બીજી વાર મારા ઈંડા તરફ જોયું છે તો તારો જીવ લઈ લઈશું. હ, તું શું મને મારવાનો? તારે જે કરવું હોય એ કરી લે. કાગડો ખૂબ જ ઉદાસ થઈ ગયો. એ જ સમયે એનો મિત્ર શિયાળ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. કાગડો ઝાડ પરથી ઉતરીને એના મિત્ર પાસે આવ્યો અને રડવા લાગ્યો. અરે, શું થયું? કેમ રડી રહ્યો છે? એ ચાલાક સાપ મારા બધા ઈંડા ખાઈ ગયો. હું એને મારવા ઈચ્છું છું પણ શું કરું? એકલો છું. રડ નહીં મારા મિત્ર, હું તારી મદદ કરીશ. તું મારી મદદ કેવી રીતે કરીશ? હા, મારી પાસે એક ઉપાય છે. તું રડવાનું બંધ કર અને મારી વાત સાંભળ. ઠીક છે, શું કરવાનું છે? જો પ્રિય મિત્ર, તું આ દેશની રાજકુમારીના નાહવાના તળાવ પાસે જા. એ નાહવાની પહેલા ગળાનો હાર ઉતારીને કિનારા પર મૂકે છે. એ સમયે તું એ હાર લઈને આવ અને એ સાપના દરમાં નાખી દે. હાર સાપના દરમાં નાખી દઉં? પણ એનાથી શું થશે? અરે, જેમ હું કહું છું એમ કર અને પછી પરિણામ જોજે. કાગડો ઉડીને રાજકુમારીના નહાવાના તળાવ પાસે ગયો. એ હાર લઈને ઉડવા લાગ્યો. રાજકુમારીએ જોયું અને એ બૂમો પાડવા લાગી. હાર લઈને એ લોકો પાછા ફર્યા. એ જોઈને કાગડો બહુ જ ખુશ થયો કેમ કે એની મુશ્કેલી દૂર થઈ ગઈ હતી. ધન્યવાદ મિત્ર, તે આ મુસીબતમાં મારી મદદ કરી. ભય વિના કાગડો ઈંડા મૂકવા લાગ્યો અને ખુશીથી જીવવા લાગ્યો. મિત્રતાની ઓળખાણ મુશ્કેલીમાં થાય છે.